સમીરભાઈ, વેલકમ ટુ ચાય પે ચર્ચા ઓન રિયલ એસ્ટેટ. થેન્ક યુ. તમે લગભગ 2019માં વાઇબ્રન્ટ ગ્રુપના લોથલના પ્રોજેક્ટમાં તમે એઝ અ પ્લોટ ઇન્વેસ્ટર તરીકે કર્યું અને તમારા ગ્રીડ કપચી અને બિલ્ડિંગ મટીરિયલના બિઝનેસની સાથે સાથે તમે વાઇબ્રન્ટ ગ્રુપની ફ્રેન્ચાઇઝી પણ લીધી. તો શું તમને એક વાત એવી પ્રેરણા મળી કે જેનાથી તમે નવા બિઝનેસ તરફ આગળ વધ્યા? એટલે મારો જે બિલ્ડિંગ મટીરિયલ સપ્લાયનો જે ધંધો છે એની જોડે જોડે ફ્રેન્ચાઇઝીસ એટલા માટે લીધી કે હું એની અંદર હું જોઈ શકું છું કે કન્સ્ટ્રક્શન લાઇન કે રિયલ એસ્ટેટની અંદર એકદમ ઝડપી કેટલું બધું ગ્રોથ થાય છે અને કેટલી બધી એની અંદર જલ્દી આવક આપણને મળી શકે છે. એના માટે થઈને મેં લોથલની અંદર મેં જોયું કે ટૂંક સમયની અંદર ટૂંક ભવિષ્યની અંદર કેટલી સારી એની અંદર ઇન્કમ જનરેટ થઈ શકે છે. એના માટે મેં વાઇબ્રન્ટ ગ્રુપ ફ્રેન્ચાઇઝીસ લીધી. ફેન્ટાસ્ટિક. એ પછી વાઇબ્રન્ટ ગ્રુપનો જે પ્રોજેક્ટ આવ્યો નેસ્ટ રિસોર્ટ અપાર્ટમેન્ટ્સ, રાઈટ, એ તમે પણ પોતે પણ પોતાના માટે લીધો તો અને તમે તમારા ગ્રુપ સર્કલમાં પણ એટલું જ સરસ પ્રમોશન કરી રહ્યા છો. તો એ શું કારણ છે જેનાથી તમે પોતે પરચેસ કર્યો અને તમારા ગ્રુપ સર્કલને પ્રમોટ કરી રહ્યા છો? એટલે લોથલની અંદર મેં આ જે નેસ્ટ જે બની રહ્યા છે એની અંદર મેં જે ઇન્વેસ્ટ કર્યું એના માટે ઇન્વેસ્ટ કર્યું કે આ ઇન્ડિયા ખાતેનું સૌથી મોટું ટુરિઝમ હબ બની ગયું છે. અને ભવિષ્યની અંદર અહીંયા ટુરિઝમ બહુ જ આવશે અને ટુરિઝમ બહુ જ આવશે એમ એની અંદર આવક બી આપણી એટલી જ થશે જેટલી આપણો નેસ્ટ બુક થશે એટલી આપણી આવક સારી થશે. અને જો તમારે નેસ્ટ એવી રીતે ના હોય તો બી તમને એનું 9% કંપની આપે જ છે, યરલી 9%. અને યરલી તમને આમ જોવા જઈએ તો લગભગ 19 થી 20% તમારી ROI બેસે જ છે. અને એ જે ઇન્વેસ્ટ કર્યું એ ઇન્વેસ્ટનું તમને બેનિફિટ 5 વર્ષની અંદર ઓલમોસ્ટ તમને 5 વર્ષમાં ડબલ 3 ગણા પૈસા તમારા થઈ જશે. ગ્રેટ. સમીરભાઈ, થેન્ક યુ ફોર યોર થોટ્સ. થેન્ક યુ સો મચ એન્ડ જિંદગી મિલકે બેટા. થેન્ક યુ. જિંદગી મિલકે બેટા.